રિંગ રોડ મોલ ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં બે યુવકોને તાલિબાનની સજા અપાઈ હોવાની વિડીયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે બંને વેપારીઓની ધરપકડ કરી છે. પોલીસે વેપારીઓ સામે મારામારી તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. રિંગ રોડ મોલ માર્કેટમાં બે વ્યક્તિએ ચોરી કરવા આવ્યા હતા, પરંતુ તેઓ ચોરી કરતા સમયે ઝડપાઈ ગયા બાદ વેપારીઓ ભારે ગુસ્સામાં આવીને તેને માર મારી રહ્યા છે. બે વ્યક્તિને નગ્ન કરવામાં આવી હતી. તેમને ઉઠક બેઠક કરાવીને અમે ચોર છીએ અને હવે પછી અમે આ માર્કેટમાં નહીં આવીએ એ પ્રકારનું બોલાવવામાં આવ્યું હતું. અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં માર્કેટમાં સાડીના વેપારી દ્વારા બે યુવકને ઝડપી પાડી તેમને નગ્ન કરવામાં આવે છે. ત્યારબાદ બંનેને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકારવામાં આવે છે. ત્યારબાદ તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરવામાં આવતી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે. તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાનની સજાનો વિડીયો ઉતારતા જોવા મળ્યા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ સલાબતપુરા પોલીસ હરકતમાં આવી હતી. તેમણે વિડીયોના આધારે તપાસ શરૂ કરી આખરે ભોગ બનનાર બંને મિત્રોને શોધી કાઢ્યા હતા. પોલીસે આ બનાવમાં જીતુ ઈશ્વર વાઘની ફરિયાદ દીધી હતી, જેમાં જીતુએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ગતરોજ તે અને તેનો મિત્ર રાજ ઉર્ફે સોંટિયા કાપડ માર્કેટમાં મજૂરી કામ શોધવા માટે ગયા હતા. બંને મિત્રો અનમોલ માર્કેટમાં દુકાન નંબર 210 થી 218ની વચ્ચેથી પસાર થતા હતા. ત્યારે વૈભવ કુમાર ભાલોટિયા, નીતિશ કુમાર કેટિયા, રવિ જયપુરિયા તથા અન્ય એક અજાણ્યા ઈસમે તેમને પકડી પાડ્યા હતા અને બંને મિત્રો પર ચોરીની આડ મૂકી તેઓને ગાળો આપી ઢીક મૂકીનો ઢોર માર મારી લાકડાના દંડા વડે માર માર્યો હતો. એટલું જ નહીં, પરંતુ દુકાન નંબર 213ની અંદર તેમને ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બંને મિત્રોને માર્કેટની લોબીમાં ફેરવી તેમના તમામ કપડાં ઉતારી નગ્ન કરી દીધા હતા અને પેસેજમાં લોકોની વચ્ચે ફરીથી દંડા વડે બેફામ માર મારી ઉઠક બેઠક કરાવી તાલિબાની સજા આપતા હોય તે રીતે વર્તન કર્યું હતું. પોલીસે અનમોલ માર્કેટમાં નંદિની ક્રિએશનના માલિક વૈભવ ભાલુટિયા અને નીતિશ કેડિયા નામના વેપારીની ધરપકડ કરી છે. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનમોલ માર્કેટ આવેલી છે. આ માર્કેટ માટેનો એ બાબતનો એક વિડીયો ગઈકાલે અમારા પાસે આવ્યો હતો. આ વિડીયોમાં એવું જણાતું હતું કે 2-3 વેપારીઓ બે વ્યક્તિઓને એમને નિર્વસ્ત્ર કરી અને એમને માર મારી રહ્યા હતા, લાકડાથી ફટકારી રહ્યા હતા. આ પ્રકારનો જ્યારે વિડીયો પોલીસ પાસે આવ્યો એટલે પોલીસે તરત જ જે વેપારી છે, જે દુકાન છે, આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી. આ ઉપરાંત જે ભોગ બનનાર એમાં દેખાતા હતા એને પણ આઈડેન્ટિફાઈ કરવાની અમે શરૂઆત કરી અને તરત જ અમારા સ્ટાફના માણસોએ બંનેને આઈડેન્ટિફાઈ કરી, બંનેને લોકેટ કરી અને એમને લઈ આવ્યા હતા. અને ત્યારબાદ જે ભોગ બનનાર છે એની ફરિયાદ લીધી હતી. ભોગ બનનારે પોતાનું નામ જીતુ વાઘ જણાવ્યું હતું. એણે પોતાની જે રજૂઆત કરી એ મુજબ એની ફરિયાદ નોંધવામાં આવી છે. એણે જણાવ્યું હતું કે પરમ દિવસે એ અનમોલ માર્કેટ પાસે છૂટક મજૂરી માટે જેમ રોજ આવે છે એમ આવ્યો હતો અને એના સાથે એનો મિત્ર એક રાજ કરીને હતો, રાજ ઉર્ફે સેન્ટિયા કરીને હતો, એ પણ એની સાથે જ હતો. એ લોકો છૂટક મજૂરી કરે છે, ધાગા કટિંગનું, બોક્સ પેકિંગનું, સાડી પેકિંગનું, આવી રીતના છૂટક મજૂરી કરતા હોય છે. એટલે એ લોકો અનમોલ માર્કેટ પાસે આવ્યા હતા. ત્યાં દુકાન પાસે ઊભા રહી અને કોઈપણ જાતની લોકોને કોઈપણ જાતની જેમને મજૂરી મળી રહે એ માટે પ્રયાસ કરતા હતા. આ દરમિયાન અચાનક જ 3-4 દુકાનદારો આવી અને એના સાથે બોલાચાલી કરી હતી અને એના ઉપર આક્ષેપ કર્યા હતા કે તમે જ અહીંયા ચોરી કરો છો, તમે અહીંયા પાર્સલ ચોરવા આવ્યા છો. આ પ્રકારની રજૂઆત, આ પ્રકારની વાતો વેપારીઓએ કરી અને એ લોકોને ખેંચી જઈ અને એમને દુકાનમાં ગોંધી રાખ્યા હતા. દુકાનનું શટર પાડી અને ખૂબ જ માર માર્યો હતો. માર મારીને એમના કપડાં પણ કાઢી લીધા હતા અને કપડાં કાઢીને એમને માર્યા હતા. આ ઉપરાંત એનો વિડીયો પણ બનાવ્યો હતો. જે બાબતને લઈ પોલીસે જે ભોગ બનનાર છે એની ફરિયાદ લીધી છે. ભોગ બનનારની ફરિયાદ અનુસાર BNSની સેક્શન 115, 117, 127(2), 351, 352 વગેરે મુજબની કલમો ઉમેરી અને આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ 3(1)D, 3(1)E, 3(2)(5)A આ પ્રકારની અલગ અલગ સેક્શન્સ અને GP એક્ટ 135 ઉમેરી અને ગુનો નોંધ્યો છે. ગુનો નોંધી અને જે આ બે આરોપીઓ છે જેને પોલીસ પકડી લાવેલ છે, જેમાં એકનું નામ વૈભવ કુમાર ભાલુટિયા, એકનું નામ નીતિશ કુમાર કેડિયા છે. આ બંનેને પોલીસ અત્યારે ધરપકડની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય એક આરોપી છે જેનું નામ રવિ જયપુરિયા છે. એ હાલમાં અત્યારે પોલીસ પકડની બહાર છે. પોલીસ એને પકડી અત્યારે કોશિશ કરી રહી છે. આ ઉપરાંત અન્ય એક અજાણ્યો ઈસમ છે, એ પણ ભોગ બનનારે જણાવ્યું છે, એની પણ અત્યારે તપાસ ચાલુ છે. આમાં જે પણ
આરોપી હશે એને તરત જ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને જે ભોગ બનનાર છે એની જે પણ નિવેદન આપ્યું છે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી સર, અર્ધનગ્ન કરીને એને માર મારવામાં આવ્યો, આ કેટલું યોગ્ય? કોઈ પણ વ્યક્તિ જ્યારે કાયદો હાથમાં લે છે અથવા કોઈને આવી રીતના રંજાડે છે, એ ચાહે સામેવાળો વ્યક્તિ કોઈ પણ કારણસર એની પાસે આવ્યો હોય, પરંતુ પોતે કાયદો હાથમાં લેવાની કોઈને સત્તા નથી. એને અવશ્ય પોલીસનો સંપર્ક કરવાની જરૂર હતી જો એને કોઈ સમસ્યા હતી, પરંતુ એણે એવું ન કરતા પોતે જ કાયદો હાથમાં લીધો છે. એટલે પોલીસે કડકમાં કડક કાર્યવાહી થાય એ મુજબના સેક્શન્સ ઉમેર્યા છે અને એની તપાસ પણ ડીસીપી કક્ષાના એક અધિકારી કરી રહ્યા છે. પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસ જે પણ વ્યક્તિ છે એના વિરુદ્ધ ચોક્કસ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે. જે પણ નિયમ અનુસારની અને જે જોગવાઈઓ ઉપલબ્ધ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.